એલપીજી સિલિન્ડરને લઈને અનેક અફવાઓ ચાલી રહી છે અને એ વચ્ચે એક સારા સમાચાર તમારી સાથે શેર કરવા આવી છું। મહત્વનું એ છે કે સરકારે દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તમામ રિફાઇનરી કંપનીઓ છે તેમને આદેશ કર્યા છે। તમામ ગેસ કંપનીઓને એવા આદેશ કરવામાં આવ્યા છે કે પહેલા જેટલી ઉત્પાદન ક્ષમતા હતી તેનાથી વધુ કામ કરો। એ આંકડા તમને હવે આજે બતાવીશું કે આખરે કેવી રીતે આ ગ્રાફમાં વધારો થયો છે। તો આપ જુઓ કે ભારતમાં કેવી રીતે એલપીજીનું ઉત્પાદન વધ્યું છે। દૈનિક વપરાશની વાત કરીએ તો 7.97 કરોડ કેજી કિલોગ્રામ એટલું આપણું દૈનિક વપરાશ છે, એટલે કે આશરે 55 લાખ સિલિન્ડર જેની ખપત છે દૈનિક। હવે આયાતનો જે ભાગ છે તે જુઓ, 4.78 કરોડ કેજી આયાતનો ભાગ છે, એટલે અંદાજે 33 લાખ સિલિન્ડરનો આંકડો થાય છે। દેશમાં હવે ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો 3.19 કરોડ કિલોગ્રામ એ આપણી ઉત્પાદન ક્ષમતા છે, એટલે કે લગભગ 22 લાખ સિલિન્ડર। એટલે આપ આ ટકાવારી જોઈ રહ્યા છો, જે દૈનિક વપરાશ છે જે 100% અને એમાંથી આયાતનો ભાગ મોટો છે 60% અને 40% છે એ દેશમાંથી ઉત્પાદન થતું એલપીજી છે। પરંતુ આ 10 માર્ચના આંકડા છે, ત્યારબાદ શું વધારો થયો છે તે આગળ જણાવીશું। એટલે કે દેશમાં એલપીજીનું ઉત્પાદન 6 દિવસમાં 15% વધ્યું છે। હવે આ જુઓ કે હોર્મુઝ સંકટથી બચવા માટે સ્વદેશી મંત્ર સરકારે કેવી રીતે અપનાવ્યો છે। તો સ્થિતિ અત્યારની તમને જણાવીશું અને 10 માર્ચથી શું શું ડેવલપમેન્ટ થયા છે તે પણ તમને જણાવીશું। આ છે દેશમાં ઉત્પાદન અને આ છે આયાત પર નિર્ભરતા। એટલે કે 10 માર્ચની સ્થિતિની વાત કરીએ, 10 માર્ચ સુધી 40% જે ઉત્પાદન છે તે થતું હતું દેશમાં, પરંતુ આયાતનો ભાગ આપ જોઈ રહ્યા છો 60%, એટલે લગભગ 33 લાખ જે સિલિન્ડર છે તે બહારથી આવતા હતા અને ઉત્પાદન જે થતું હતું તે 22 લાખ સિલિન્ડરનું ઉત્પાદન થતું હતું। હવે સરકારે ત્યારબાદ ધ્યાન કેન્દ્રિત કર્યું કે એલપીજીની આ બુમરાણ ન થાય અને અફવાઓ ન ફેલાય, એટલે કંપનીઓને પણ આદેશ કરવામાં આવ્યા કે તેઓ ઉત્પાદન ક્ષમતા વધારે। 11 માર્ચના આંકડાની વાત કરીએ તો 25%નો વધારો થયો છે। ઉત્પાદન ક્ષમતા એ 49% સુધી વધી છે અને 27 લાખ જે ઉત્પાદન ક્ષમતા 22 લાખ હતી તે 27 લાખ સુધી પહોંચી। અને આયાતમાં એટલે આયાતની નિર્ભરતા પણ ઘટાડો થયો છે, 51%નો આંકડો અને 28 લાખ સિલિન્ડરનું ઉત્પાદન। આયાત પર નિર્ભરતા આ રીતે ઘટાડવામાં આવી છે। હવે આવીએ 13 માર્ચની સ્થિતિ પર, 30%નો વધારો અહીં ઉત્પાદન ક્ષમતામાં, 53%નો આંકડો, એટલે કે ક્યાં 40%, ત્યારબાદ 49% અને ત્યારબાદ 53%નો વધારો। 29 લાખની આસપાસ સિલિન્ડરનું ઉત્પાદન 13 માર્ચે થયું હતું અને જે આયાત પર ઉત્પાદન થતું હતું, જે આયાત કરવામાં આવતું હતું તેની વાત કરીએ તો 47%, 26 લાખ જે સિલિન્ડર છે તે આયાત કરીને અને ત્યારબાદ તેનું ડિસ્ટ્રીબ્યુશન થયું હતું। હવે આવીએ 17 માર્ચની વાત કરીએ, 38% વધારો થયો છે ઉત્પાદનમાં, 55% વધારો થયો છે, ક્યાં 40% અને ક્યાં 55% એટલો વધારો, અને 30 લાખ સિલિન્ડર જે 17 તારીખ છે ત્યારે ઉત્પાદન થયું। અને કઈ રીતે આયાતમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે જ્યાંથી સરકારને પ્રયત્ન એ જ છે કે જ્યાંથી આપણને એલપીજીનો જથ્થો મળી રહે ત્યાંથી આપણે કલેક્ટ કરી લઈએ, પરંતુ અહીં પ્રાથમિકતા એ છે કે આપણી ઉત્પાદન ક્ષમતા જો વધારે હશે તો આયાત થતો જે એલપીજી છે જો ઇફ ન પણ પ્રોવાઈડ કરી શકે સરકાર, તે દરમિયાન આપણી ઉત્પાદન ક્ષમતા વધારે હશે તો આપણે એ ઘરેલું ગેસ સિલિન્ડર લોકો સુધી પહોંચાડી શકીશું। એટલે આ આંકડા પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કઈ રીતે ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવી છે અને કંપનીઓ એ જ પ્રયત્ન કરી રહી છે કે આ જે આંકડો છે તેને હજુ પણ ઉપર સુધી લઈ જવામાં આવે, જેથી કોઈ પણ ભવિષ્યમાં સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળાય। અને સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટનો અન્ય કયો વિકલ્પ છે, એટલે જ ન્યૂઝ 18 ગુજરાતી તમને અપીલ કરી રહ્યું છે, વારંવાર અમે કહી રહ્યા છીએ કે અફવાઓમાં ન આવવું અને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। સરકાર સતત પ્રયત્નશીલ છે કે એલપીજીનો જથ્થો તમારા ઘર સુધી પહોંચી રહે।